શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સાચો સુખ અને આનંદ કેવી રીતે મેળવી શકાય છે? મિત્રો, સરસ મજાનો જ્ઞાનવર્ધક વિડીયો છે. હરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો છે. ઘણું બધું આપણી પાસે હોય છે, છતાં પણ આપણે સુખનો અનુભવ નથી કરી શકતા. તો એ શું છે? તો મિત્રો, આપણે આ કથા પૂરા ધ્યાનથી સાંભળીશું. એક લોકકથા અનુસાર પહેલાના સમયમાં એક ધનવાન વ્યક્તિ રોજ ધ્યાન કરવાની કોશિશ કરતો હતો, પણ તે ધ્યાન કરી ન શકે. એકવાર તેના નગરમાં વિદ્વાન સંત પાસે પહોંચ્યો. તે ધનવાન વ્યક્તિએ તે સંતને કહ્યું કે, હે ગુરુદેવ, મારી પાસે સુખ સુવિધાની કોઈ કમી નથી. ઘર પરિવારમાં પણ બધું જ સારું છે. હું રોજ ધ્યાન કરું છું, પણ મને તેમાં સફળતા મળતી નથી. એક ધારો લગાતાર માનસિક તણાવ થયા કરે છે. કૃપા કરી કોઈ ઉપાય બતાવો. સંતે ધનવાન વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે, તું મારી સાથે ચાલ. સંત તે ધનવાન વ્યક્તિને એક રૂમની બારી પાસે લઈ ગયા અને પછી સંતે તે ધની વ્યક્તિને કહ્યું કે, બહાર શું દેખાય છે? એટલે તે ધની વ્યક્તિ કહે છે કે, બહાર સુંદર કુદરતી દ્રશ્ય દેખાય છે. બહાર હરિયાળી છે, સુંદર કુદરતી પ્રકૃતિ છે. આટલું સાંભળી અને પછી સંત તે ધની વ્યક્તિને એક અરીસાની સામે લઈ ગયા અને પૂછ્યું કે, અહીં તને શું દેખાઈ રહ્યું છે? તો તે ધનવાન વ્યક્તિ કહે છે કે, અહીં મને મારું પ્રતિબિંબ દેખાય છે. એટલે આ સાંભળી સંત બોલ્યા કે, અરીસાની બીજી બાજુ એક ચમકવાળી પરત છે, માટે તને કાચની બીજી બાજુ દેખાઈ નથી રહ્યું. બસ ઠીક આવી જ રીતે તારા મનની દિવાલો ઉપર ખરાબ વિચારો અને સ્વાર્થની ચમકવાળી પરત ચડેલી છે, અને આના લીધે માત્ર તું તને જ જોઈ રહ્યો છે, પોતાના વિશેષ વિચાર છે. જ્યાં સુધી તારા મનમાં ખરાબ વિચાર દૂર નહીં થાય, ત્યાં સુધી તું ધ્યાન નહીં કરી શકે. આ નાની એવી કથાથી શીખ મળે છે કે જ્યાં સુધી આપણા મનમાં બુરાઈઓ, અદેખાઈ, ઈર્ષા, દ્વેષ, ખોટાપણું હશે, ત્યાં સુધી આપણે આપણા વિશે વિચારતા રહીશું. ત્યાં સુધી મન શાંત નહીં થઈ શકે. માનસિક તણાવ દૂર કરવા માટે અંદરની ખૂબીઓ જે છે, અંદરની જે ખરાબીઓ છે, ઈર્ષા, એનાથી આપણે બચવું પડે. ત્યારે જ આપણે ધ્યાન કરી શકીએ છીએ. આ બધું જ આપણે દૂર કરવું પડે. ઘણા લોકો પરિવારના લોકોને છોડીને પૂજા પાઠ કરે છે, ભક્તિ કરે છે, પણ આવી પૂજા પાઠથી કોઈ લાભ થતો નથી. અને આ વિશે એક લોકકથા પણ છે. આ કથાના માધ્યમથી તમે સાંભળજો. અને આ કથા અનુસાર પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના ઘર પરિવારમાં થતા વાદ વિવાદ, ઝઘડાથી બહુ દુઃખી રહેતો હતો, હેરાન પરેશાન રહેતો હતો. તેને એક દિવસ વિચાર્યું કે મારે સંન્યાસ લઈ લેવો છે. આમ વિચારી તે દુઃખી વ્યક્તિ એકવાર સંત પાસે પહોંચ્યો અને તે સંતને કહ્યું કે, મને તમારો શિષ્ય બનાવી લો. હું બધું જ છોડીને ભગવાનની ભક્તિ કરવા માંગુ છું. દુઃખી વ્યક્તિની વાત સાંભળી સંત તેને પૂછે છે કે, પહેલા તો મને એ કહે કે તારા ઘરમાંથી કોઈ સાથે તને પ્રેમ છે? તને કોણ ગમે છે? તું કોને પ્રેમ કરે છે તારા ઘરમાંથી? એટલે એ દુઃખી વ્યક્તિ કહે છે કે, ગુરુજી, હું મારા ઘરમાં મારા પરિવારમાંથી કોઈને જ પ્રેમ નથી કરતો. તો તે સંત બોલ્યા કે, શું તને તારા માતા પિતા, ભાઈ, મિત્ર, પત્ની, કોઈ પણ તારા બાળકો, કોઈ પણ સાથે તને કોઈ લગાવ નથી, કોઈ લાગણી નથી, પ્રેમ નથી? તો એ વ્યક્તિ બોલે કે, સંતને જવાબ આપે છે કે, ગુરુજી, આ પૂરી દુનિયા સ્વાર્થી છે. મને મારા પરિવારથી કોઈની સાથે પણ મને સ્નેહ પ્રેમ નથી. હું કોઈની સાથે પ્રેમ રાખતો નથી, સ્નેહ લાગણી નથી રાખતો. માટે જ હું બધું છોડીને સંન્યાસ લેવા આવ્યો છું. મારે સંન્યાસ લેવો છે. એટલે એ સંત શું બોલ્યા ખબર છે મિત્રો? એ સંત બોલ્યા કે, ભાઈ, મને ક્ષમા કર. હું તને શિષ્ય નહીં બનાવી શકું. હું તારા અશાંત મનને શાંત નહીં કરી શકું. આ સાંભળી દુઃખી વ્યક્તિ હેરાન થઈ ગયો. તે સંત બોલ્યા કે, જો ભાઈ, તને તારા પરિવારના લોકોથી થોડો પણ પ્રેમ અને લાગણી હોત ને, તો હું તને વધારે પ્રમાણમાં એ વધારી દેત. જો તને તારા માતા પિતા સાથે પ્રેમ હોત, તો તે પ્રેમને હું વધારીને ભગવાનની ભક્તિમાં લગાવી શકત. પણ તારું મન તો બહુ કઠોર છે. એક માત્ર નાનું એવું બીજ મોટું વૃક્ષ બની શકે છે, પણ તારા મનમાં તો કોઈ ભાવ જ નથી. હું કોઈ પથ્થરને
પથ્થરમાંથી પાણીનું ઝરણું કેવી રીતે વહાવી શકું? માટે તને શિષ્ય હું બનાવી નહીં શકું. મારા હાથની વાત નથી. આ વાર્તામાં મિત્રો એ શીખ મળે છે કે જે લોકો તેના પરિવારથી પ્રેમ કરે છે, માતા પિતાનું સન્માન કરે છે, તે લોકો જ ભગવાનની ભક્તિ પૂરી એકાગ્રતાથી કરી શકે છે. તો આ વાર્તા પણ આપણને ઘણું બધું શીખવી જાય છે, ઘણું બધું શીખવા મળ્યું છે. હવે આવી જ આપણે બીજી એક પ્રોત્સાહન મળે એવી વાર્તા સાંભળીએ. એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક શેઠ બહુ ધનવાન હતો. તે અલગ અલગ નગરોમાં જઈ વેપાર કરતો હતો. તેને એક શહેરથી બીજા શહેર જવા માટે તેને ઘણીવાર હોડીનો ઉપયોગ પણ કરવો પડતો હતો, પણ તેને તરતા આવડતું ન હતું. એકવાર તે નદીના રસ્તે હોડીમાં બેસીને બીજા નગરમાં જઈ રહ્યો હતો. જ્યાં હોડી નદીની વચ્ચોવચ પહોંચ્યો તો તેણે જોયું કે હોડીમાં કોઈ છેદ છે, એટલે હોડીમાં પાણી ભરાઈ રહ્યું હતું. આ જોઈ તે ખૂબ ડરી ગયો. તે ભગવાનને યાદ કરવા લાગ્યો અને એટલામાં એક માછલી પકડવા વાળાની હોડી ત્યાં બાજુમાં સામે દેખાઈ. તો તે શેઠે માછીમારને બૂમ પાડી અને કહ્યું કે મારી હોડી ડૂબી રહી છે અને મને તરવાનું નથી આવડતું. જો તમે મને બચાવી લેશો તો હું તમને મારી પૂરી સંપત્તિ આપી દઈશ. એટલે માછીમારે તે શેઠને તેની હોડીમાં બેસાડી દીધો અને એ જે શેઠની પાણીની હોડી હતી એ ડૂબવા લાગી હતી. જે હોડીમાં પાણી ભરાઈ રહ્યું હતું, શેઠ બેઠા હતા, તે હોડી પૂરી રીતે પાણીમાં નદીમાં ડૂબી ગઈ. માછીમારની હોડીમાં બેસી ગયો શેઠ અને કંઈક વિચાર કરવા લાગ્યો. તે બચી ગયો અને માછીમારને શેઠને બેઠો કંઈક વિચાર કરે છે અને માછીમારને શેઠ બોલાવવા લાગ્યો કે માછીમાર ભાઈ, હું તને મારી પૂરી સંપત્તિ આપી દઈશ તો મારી પત્ની મારાથી નારાજ થઈ જશે, મારી સાથે ઝઘડો કરશે. માટે હું તને તો મારી પૂરી સંપત્તિ તો નહીં જ આપું, મારી અડધી સંપત્તિ આપી દઈશ. આમ હવે એ લાલચમાં આવ્યો. જીવ તો બચી ગયો, પણ તોય ફરી એને આવી લાલચ આવી. માછીમારે શેઠની વાત સાંભળીને કઈ જ જવાબ ના આપ્યો. તે તેની હોડી ચલાવી રહ્યો હતો. શેઠને પાછો વિચારમાં પડી ગયો. પાછો ઊંડો વિચાર કરવા લાગ્યો. થોડી વાર પછી એ શેઠે ફરી માછીમારને કહે છે, ભાઈ, મારે છોકરા પણ છે અને મારી સંપત્તિમાં તેનો પણ હક છે, તો માટે હું અડધી નહીં પણ ચોથા ભાગની સંપત્તિ તને આપી દઈશ. માછીમાર હજી પણ ચૂપ જ હતો. તે કંઈ જ બોલ્યો નહીં. થોડી વાર પછી હોડી કિનારે પહોંચી ગઈ. તો ફરી શેઠ વિચાર કરે છે કે માછીમારે મારો જીવ બચાવ્યો છે તો કઈ મોટું કામ થોડી કર્યું છે એણે. શેઠે માછીમારે મારો જીવ બચાવીને કઈ મોટું કામ નથી કર્યું. આ તો તેણે તેની ફરજ નિભાવી છે. માનવતાના લીધે મારી મદદ કરી છે. માનવતાના લીધે એને મારી મદદ કરવાની જ હતી ને. આ તો તેનો ધર્મ છે. શેઠે આવો વિચાર કર્યો. આમ વિચાર કરી શેઠે વિચાર કર્યો કે હું આને મારી સંપત્તિ શું કામ આપું. એટલે તેણે તેના ખીચામાંથી એક સ્વર્ણ મુદ્રા માછીમારને આપી દીધી. પણ માછીમાર ઈમાનદાર માણસ હતો. તે માછીમારે તે સ્વર્ણ મુદ્રા પણ ન લીધી. તેણે ના પાડી દીધી. એટલે શેઠે તે સ્વર્ણ મુદ્રા તેની પાસે જ રાખી અને ત્યાંથી ચાલ્યો ગયો. તો મિત્રો આ વાર્તામાંથી આપણે શીખ મેળવવી જોઈએ. એ શીખ મળે છે કે મનમાં જ્યારે સારું કામ કરવાનો વિચાર આવે તો તે પણ તરત જ કરી દેવું, નહીં તો પછી સમય જતા વિચાર પણ બદલી જ જાય છે. એ વિચાર જો સારો આવ્યો હોય તો એને તરત જ અમલમાં મૂકી દેવો. તો આ વાર્તામાં ઘણું બધું આપણને સમજવા મળે છે. એક બીજી વાર્તા અનુસાર ગુરુનું સ્થાન બધા કરતા ઊંચું હોય છે. સરસ મજાનું આ વાર્તા છે. આના પરથી આપણને પણ ઘણી એક શીખ મળે છે. જે લોકો આ વાર્તા ધ્યાનથી સાંભળશે તો તેને ઘણું બધું જ્ઞાન મેળવશે. આ વાત પર એક લોકકથા પ્રચલિત છે. જે લોકો ગુરુને સ્થાન ઊંચું નથી આપતા તે લોકો ક્યારેય જ્ઞાન નથી મેળવી શકતા. પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક રાજાને નવી નવી વસ્તુઓ વિશે જાણવાનું, નવું જ્ઞાન મેળવવાનું, સમજવાનું બહુ શોખ હતો. તો તે રાજાએ તેના મંત્રીઓને એક યોગ્ય ગુરુની શોધ માટે આદેશ આપ્યો, કારણ કે તેને નવું જ્ઞાન મેળવવું હતું. મંત્રીઓએ થોડા જ દિવસમાં એક શ્રેષ્ઠ ગુરુને શોધી લીધા.
અને પછી રાજા ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે તૈયાર થઈ ગયા. રાજાએ ગુરુને પ્રણામ કર્યા અને તેની પાસેથી જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું. હવે ગુરુજી રોજ રાજાને જ્ઞાનના પાઠ ભણાવે અને રાજા રોજ ગુરુજીનું જ્ઞાન સારી રીતે મન લગાવીને ક્ષમતાપૂર્વક સાંભળતા હતા, વિચારતા હતા. લાંબા સમય સુધી આમ ચાલતું રહ્યું. રોજ ગુરુ જ્ઞાન આપવા આવે, રાજા સાંભળે. આ રીતે રોજ ચાલે. પણ બન્યું એવું કે રાજાને જ્ઞાનનો કોઈ વિશેષ લાભ થયો નહીં, લાભ મળતો નહીં. તેને બરાબર સમજમાં કંઈ આવતું નહીં, વિચાર આવે નહીં, બરાબર એને કંઈ સમજાય નહીં અને તેમનું મન અશાંત જ રહેતું. હવે રાજા તો પરેશાન થઈ ગયો કે મને જ્ઞાન કેમ પ્રાપ્ત નથી થતું, મને કોઈ સમજણ કેમ નથી આવતું. ગુરુજી આટલું સરસ સમજાવે છે, જ્ઞાન આપે છે, છતાંય મને મારું મન અશાંત કેમ છે, મારા મગજમાં કેમ કંઈ નથી ઉતરતું. હવે ગુરુની યોગ્યતા ઉપર સવાલ ઉઠવા લાગ્યો. ગુરુની યોગ્યતા ઉપર સવાલ ઉઠાવવાનું બરાબર હતું નહીં, કારણ કે ગુરુ ઘણા વિદ્વાન હતા. તો એકવાર રાજાએ આ વાત તેની રાણીને કહી. તો રાણી એ રાજાને સલાહ આપે છે કે તમારે આ વાત તમારા ગુરુદેવને જ પૂછવી જોઈએ. એટલે રાણીની વાત માની બીજા દિવસે ગુરુજીને રાજાએ પૂછ્યું કે તમે મને ઘણા દિવસોથી શિક્ષા આપી રહ્યા છો, મને ઘણું જ્ઞાન શીખવી રહ્યા છો, તમે પણ મને કોઈ તેનો લાભ કેમ નથી મળી રહ્યો? મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, કંઈ પણ સમજમાં નથી આવતું. તો કૃપા કરીને મને કહો કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? ગુરુજીએ રાજાને શું કહ્યું ખબર છે મિત્રો? ગુરુજીએ રાજાને કહ્યું કે રાજન, આનું કારણ તો બહુ સામાન્ય છે. તમે બહુ મોટા રાજા છો, મારા કરતા બધી જ સ્થિતિમાં આગળ છો. શક્તિ, પદ, પ્રતિષ્ઠા, ધન સંપત્તિ અને બધું જ વસ્તુમાં તમે મારાથી શ્રેષ્ઠ છો. અને ગુરુ હંમેશા ઊંચા સ્થાન પર બેસે છે. પણ મારો અને તમારો સંબંધ ગુરુ અને શિષ્યનો છે. ગુરુ હંમેશા ઊંચા સ્થાન પર બેસે છે અને અહીં તમે રાજા હોવાના કારણે તમે સિંહાસન પર બેસો છો અને હું ગુરુ હોવા છતાં પણ તમારાથી નીચેના સ્થાન પર બેસું છું. બસ આ જ કારણથી તમને શિક્ષા, જ્ઞાન પ્રાપ્ત નથી થતું, તમને જ્ઞાનનો લાભ નથી મળી રહ્યો. જે પણ આપણને જ્ઞાન આપે છે તે બધી જ પરિસ્થિતિમાં સન્માનીય હોય છે અને ઊંચા સ્થાન પર બેસવાના યોગ્ય હોય છે. રાજાને ગુરુની વાત બરાબર સમજાઈ ગઈ. તેને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો. બીજા દિવસે રાજાએ ગુરુજીને બેસવા માટે ઊંચું સ્થાન આપ્યું અને રાજા પોતે નીચે બેસવા લાગ્યા. અને પછી રાજાને શિક્ષાનો લાભ મળવા લાગ્યો, એને બધું જ જ્ઞાન મળવા લાગ્યું. આ નાની એવી વાર્તાથી શીખ મળે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના ગુરુને પૂરું સન્માન નથી આપતા, ત્યાં સુધી તે જ્ઞાન નથી મેળવી શકતા. ગુરુ બધી જ સ્થિતિમાં પૂજનીય છે. ગુરુનું સ્થાન બધા જ કરતા ઊંચું માનવામાં આવ્યું છે. મિત્રો, આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળ્યું હશે. તો મિત્રો, આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ગુરુને બધી જ પરિસ્થિતિમાં માન આપવું. ચાલો બીજી જ્ઞાનની એક વાર્તા સાંભળીએ. બીજી વાર્તા સંભળાવું છું. ઘણા લોકો સવાર સાંજ પૂજા પાઠ કરે છે, પણ તેમનું મન શાંત નથી રહેતું. અને આ વાત વિશે એક કથા પ્રચલિત છે કે કયા કારણથી વ્યક્તિનું મન શાંત નથી રહેતું. પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક સ્ત્રી રોજ સવાર સાંજ પૂજા કરતી, સાધુ સંતોનું સન્માન કરતી, પણ તેને મનની શાંતિ મળતી ન હતી. તો એક દિવસ તેના ગામમાં એક પ્રસિદ્ધ પ્રખ્યાત સંત આવ્યા. તે સંત ગામના લોકોને પ્રવચન આપી રહ્યા હતા. જીવનનું ગુજરાન માટે તે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા જતા હતા. એક દિવસ તે સંતે તે સ્ત્રીના ઘરે ભિક્ષા માંગવા માટે પહોંચ્યા. તો એ સંતને ભિક્ષા આપતા તે સ્ત્રી કહે છે કે મહારાજ, જીવનમાં સાચું સુખ અને આનંદ કેવી રીતે મળે છે? હું સવાર સાંજ પૂજા કરું છું, પણ મારું મન શાંત નથી. હંમેશા મારું મન અશાંત જ રહે છે. માટે કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો. તો તે સ્ત્રીની વાત સાંભળી તે સંતે કહ્યું કે હું આનો જવાબ તને કાલે આપીશ. બીજા દિવસે તે સંત સ્ત્રીના ઘરે ભિક્ષા માંગવા આવવાના હતા. માટે તે સ્ત્રીએ સંત માટે ખીર બનાવી હતી. તે સ્ત્રી સંત પાસે સુખ અને આનંદનું રહસ્ય જ્ઞાન જાણવા માંગતી હતી. અને સમય થયો એટલે એ સંત સ્ત્રીના ઘરે પહોંચ્યા, ભિક્ષા માંગવા માટે આવ્યા.
ને ભિક્ષા માટે સંતે અવાજ આપ્યો, બૂમ પાડી. એટલે સ્ત્રી ખીર લઈને બહાર નીકળી, ઘરની બહાર આવી. સંતે ખીર લેવા માટે તેનું કમંડળ આગળ વધાર્યું. તે સ્ત્રી કમંડળમાં ખીર નાખવા જઈ જ રહી હતી, પણ તેટલામાં તેની નજર કમંડળ પર પડી. તેણે જોયું કમંડળમાં ગંદકી છે. કમંડળ બહુ ગંદુ હતું. માટે તે સ્ત્રી સંતને કહે છે કે મહારાજ, તમારું કમંડળ તો બહુ ગંદુ છે, બહુ મેલું છે, કચરો ભર્યો છે અંદર કમંડળની અંદર. તો સંતે કહ્યું, હા, કમંડળ તો ગંદુ છે, પણ તમે ખીર આમાં જ આપી દો. તો તે સ્ત્રી સંતને કહે છે, ના ના મહારાજ, હું આ ખીર કમંડળમાં નાખીશ તો ખીર ખરાબ થઈ જશે. તમે મને કમંડળ આપો, હું આ કમંડળને ધોઈને સાફ કરી આપું છું. તો સંત બોલ્યા, તો શું તમે આ કમંડળ સાફ કરશો ત્યારે જ મને ખીર આપશો? તો તે સ્ત્રી બોલી, હા મહારાજ, હું આ કમંડળ સાફ કરીને જ આ કમંડળમાં ખીર આપીશ. તો તે સંત બોલ્યા, બસ આવી જ રીતે આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને ખરાબ વિચારોની ગંદકી છે, તો ત્યાં સુધી તેમાં જ્ઞાન કેવી રીતે ભરી શકાય? જો આવા મનમાં કોઈ પણ ઉપદેશ નાખશો ને તો તે અસર નહીં કરે. માટે ઉપદેશ સાંભળવા માટે આપણે આપણા મનને શાંત અને પવિત્ર કરવું જોઈએ. ત્યારે જ આપણે જ્ઞાનની વાતો મનમાં ઉતારી શકીએ. પવિત્ર મનવાળા જ સાચું સુખ અને આનંદ મેળવી શકે છે. તો આ કથાની શીખ છે કે જો આપણા મનમાં આપણું મન શાંત કરવા માંગીએ છીએ તો આપણે ક્રોધ અને ખરાબ વાતોથી બચવું જોઈએ. જ્યાં સુધી મનમાં ક્રોધ અને ખરાબ વિચારો હશે ત્યાં સુધી મન શાંત નહીં રહે અને આનંદનો અનુભવ પણ નહીં થાય. પછી ભલે આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, સુખ હોય, છતાં પણ આપણું મન શાંતિનો, સુખનો અનુભવ ન કરી શકે. ગૌતમ બુદ્ધની આવી ઘણી બધી કથાઓ પ્રચલિત છે, જેમાં શ્રેષ્ઠ જીવનના સૂત્ર છુપાયેલા છે. જે લોકો આ સૂત્રને સમજી લે છે તો તે બધી જ બાધાઓથી મુક્ત થઈ જાય છે. તો આ સાંભળીએ આપણે ભગવાન બુદ્ધથી જોડાયેલી બીજી એક કથા. એકવાર ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે વનમાં જઈ રહ્યા હતા. બહુ સમય સુધી ચાલ્યા. પછી ભગવાન બુદ્ધ અને તેના બધા જ શિષ્યો એક મોટું ઘટાદાર વૃક્ષ હતું તેની નીચે બેસી ગયા. તો વૃક્ષ નીચે એક અલગ જ શાંતિ હતી. બધા લોકો તે શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. કોઈ પણ એક પણ શબ્દ બોલતા ન હતા. થોડી વાર થઈ એટલે ગૌતમ બુદ્ધનો એક શિષ્ય ઊભો થયો અને બુદ્ધ ભગવાનને પૂછે છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તો ભગવાન બુદ્ધ કહે છે, પૂછો, તમારે શું પ્રશ્ન પૂછવો છે? મેં તમને ક્યારેય દુઃખી નથી જોયા. તમારા ચહેરા ઉપર હર સમય એક નવી મુસ્કુરાહટ હોય છે, ખુશી હોય છે. એ શિષ્ય ભગવાન બુદ્ધને આવું કહે છે કે તમારી હસી અને અંદર સુધીની આત્મા સુધી આનંદ ભરી દે છે. તમારા ચહેરા પરનો હસી, ખુશી અંદરની આત્મા સુધી આનંદ ભરે છે. તમારા ચહેરા પર એક અલગ જ રોનક, ચમક છે, જે અમને દુઃખોથી કોશો દૂર રાખે છે. પણ હું જાણવા માંગુ છું કે મારા ભિક્ષુક બન્યા પહેલા મારા જીવનમાં બહુ દુઃખ હતું અને તેના કારણે હું ભિક્ષુક બની ગયો. પણ હું હજી સુધી ન જાણી શક્યો કે એ દુઃખ શું હતું. શું તમે બતાવી શકો છો કે વાસ્તવમાં દુઃખ શું છે? દુઃખ કોને કહેવાય? તો ગૌતમ બુદ્ધનો આ શબ્દ સાંભળી હસ્યા. ભગવાન બુદ્ધ હસ્યા. તે તેમના ભિક્ષુકને કહે છે કે દુઃખ માત્ર એક વિચાર છે, વિચારથી વધારે બીજું કંઈ જ નથી. આ સાંભળી બધા શિષ્યો ચોંકી ગયા અને બુદ્ધ ભગવાનથી પૂછે છે કે વિચાર તો ઘણા આવે અને ચાલ્યા પણ જાય છે, પણ દુઃખ એકવાર આવે છે તો પછી જવાનું નામ જ નથી લેતું. આ સાંભળીને ભગવાન બુદ્ધ કહે છે કે તમને હું એક ઘટના કહી સંભળાવું છું. તમે એ વાત ધ્યાનથી સાંભળો અને સમજો. એક નગરમાં એક ધની શેઠ હતો. તેની પાસે એક વફાદાર નોકર રહેતો હતો. ધની શેઠ તેના નોકર ઉપર ખૂબ વિશ્વાસ કરતા હતા. તે શેઠ તેના ઉપર તલભાર પણ શક કરતો ન હતો, કારણ કે તે નોકર વાસ્તવમાં ઈમાનદાર હતો. એકવાર એવું બન્યું કે તે શેઠને કોઈ કામથી બહાર જવાનું થયું અને 2-3 દિવસ થયા એટલે તે શેઠ પાછા ઘરે આવ્યા. તો તે એક કિંમતી સામાન લઈ આવ્યા હતા. તે શેઠ કિંમતી સામાન તેના રૂમમાં સારી રીતે સજાવીને મૂકી દે છે અને તે શેઠ તે નોકરને કહે છે કે આ કિંમતી વસ્તુ છે, ખાસ કરીને ધ્યાન રાખજે કે આ તૂટે નહીં. આ મારું બહુ પ્રિય વસ્તુ છે. અને તે નોકર શેઠને કહે છે કે સારું માલિક,
હું વસ્તુનું ધ્યાન બરાબર રાખીશ, તમે જરાય ચિંતા ન કરો. બીજા જ દિવસે તે નોકર પૂરા ઘરની સાફ સફાઈ કરી રહ્યો હતો. સાફ સફાઈ કરતા કરતા તે શેઠની કિંમતી વસ્તુ પાસે પહોંચ્યો અને તે વસ્તુની સફાઈ કરવા લાગ્યો. સફાઈ કરતા કરતા તે કિંમતી વસ્તુ નોકરના હાથમાંથી પડી જાય છે અને તૂટી ગઈ. પછી શેઠને આ વાત ખબર પડી એટલે તે નોકર પાસે આવ્યો અને નોકરને બહુ જ બોલે છે, ધમકાવે છે, બહુ એના પર ક્રોધ કરે છે. પણ તે શેઠ તે નોકરને નોકરીથી નીકાળી શકે તેમ ન હતો અને ના તો તેને મારી શકે, કારણ કે તે નોકર તે શેઠને ત્યાં વર્ષોથી નોકરી કરતો અને વફાદાર ઈમાનદાર હતો. માટે તેને ધમકાવી ગુસ્સો કરીને છોડી દીધો. તે શેઠે પેલી કિંમતી વસ્તુ વિશે વિચાર કરીને ઘણો દુઃખી થયો. એને બહુ પ્રિય હતી એ વસ્તુ, એટલે એ બહુ વિચારમાં પડી ગયો અને દુઃખી થતો રહ્યો. રાત પડી એટલે તે શેઠ તેના રૂમમાં સૂવા જાય છે, પણ શેઠને ઊંઘ નથી આવતી. તેની પ્રિય વસ્તુ તૂટી ગઈ એટલે તેને દુઃખ થયું અને તે બેચેન થવા લાગ્યો. માટે ઊંઘ ન આવી એટલે તે એ ચક્કર મારવા લાગ્યો, આમ તેમ આટા મારવા લાગ્યો. બહાર નીકળ્યો અને તે શેઠ જુએ છે કે તેનો નોકર આરામથી મોટા ખર્રાટા લઈને સૂઈ રહ્યો છે, ઊંઘતો હતો, બહુ શાંતિથી ભર ઊંઘમાં હતો. તે શેઠ આ જોઈને બહુ ગુસ્સેમાં આવી ગયો, બહુ ક્રોધ આવ્યો એને. શેઠ વિચારે છે કે આણે મારી આટલી કિંમતી મોંઘી વસ્તુ તોડી દીધી, પણ આને તો બિલકુલ ચિંતા જ નથી, કંઈ પડી જ નથી, થોડો પણ અફસોસ નથી મારી વસ્તુ તોડી નાખવાનો, અને કેવો શાંતિથી ખર્રાટા લઈને સૂઈ રહ્યો છે, નિંદર કરી રહ્યો છે, અને અહીં મને ચિંતામાં ઊંઘ નથી આવી રહી. શેઠ તેના રૂમમાં પાછા ચાલ્યા ગયા. બીજે દિવસે શેઠ વિચારે છે કે હવે હું આ સમસ્યાથી કેવી રીતે નીકળું. પછી શેઠને એક ઉપાય આવ્યો. એ એના નોકર પાસે જાય છે અને તેના નોકરને પૂછે છે, કહે છે કે મને બહુ દુઃખ થાય છે એ કહેતા કે તે કિંમતી ચીજ કાલે જે તે તોડી હતી તે હું તારી માટે લાવ્યો હતો. મારી એવી ઈચ્છા હતી કે હું તને એ ભેટમાં આપું, પણ હવે શું થાય, હવે તો તે તોડી નાખી, તૂટી ગઈ. શેઠની વાત સાંભળીને નોકરને ધક્કો લાગ્યો. નોકર વિચારતો ગયો કે અરે રે રે, આ મારાથી શું થઈ ગયું, આ તો મોટી ભૂલ થઈ ગઈ મારાથી, કે આટલી કિંમતી વસ્તુ મોંઘી વસ્તુ તૂટી ગઈ. તે આટલી કિંમતી અને મોંઘી વસ્તુ મારા માટે હતી અને તે મારાથી જ તૂટી ગઈ. પછી તો તે નોકરના મનમાં બેચેની થવા લાગી અને રાત પડી. આમ કરતા કરતા સાંજ પડી અને શેઠ આરામથી સૂઈ ગયા અને આ બાજુ નોકર બેચેન થઈ ગયો, દુઃખી થયો અને એને ઊંઘ પણ આવતી ન હતી. કેમ ઊંઘ ન આવી? કારણ કે તે નોકરે શેઠની કિંમતી ચીજને પોતાની સાથે એને જોડી લીધી, માટે તે દુઃખી થઈ રહ્યો હતો. પહેલા નોકરના મનમાં એ વિચાર હતો કે તે કિંમતી ચીજ મારી નથી, અને હવે તે નોકરના મનમાં એ વિચાર ઉત્પન્ન થઈ ગયો કે જો એ કિંમતી ચીજ તૂટી ન હોત, વસ્તુ તૂટી ન હોત, તો આજે એ મારી પાસે હોત. ભગવાન બુદ્ધ કહે છે કે દુઃખ માત્ર એક વિચાર જ છે, અને આ વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણે પોતાને કોઈ વસ્તુ સાથે જોડી લઈએ છીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આપણે એ વસ્તુ સાથે વધારે પડતા જોડાઈ જઈએ છીએ, માટે આપણું મન દુઃખી થાય છે. જ્યારે કોઈ વસ્તુ આપણી સાથે જોડાય ત્યારે તે દુઃખનું કારણ બની જાય છે. વાસ્તવમાં કોઈ વસ્તુ આપણાથી જોડાઈ શકતી નથી. બધી જ વસ્તુ આપણી પાસે છે અને તે આપણી જ છે, પણ માત્ર થોડા જ સમય માટે છે. થોડા સમય પછી તે વસ્તુ આપણાથી દૂર થવાની જ છે. તે દૂર થવાની ઘટનાને સ્વીકાર કરવો એ જ સાચું સુખ છે. એ સ્વીકાર કરતા શીખવું જોઈએ. બધી જ વસ્તુ જેટલી પણ છે, ભૌતિક વસ્તુ બધી આપણી છે, પણ એ હંમેશા માટે નથી. એ અમુક સમયે આપણાથી દૂર થવાની જ છે. તૂટશે, ફૂટશે, ખોવાશે, કંઈ પણ થશે, એક દિવસ તો આપણને એ દૂર થવાની જ છે. માટે આટલું બધું અટેચમેન્ટ, આટલું બધું લાગણી વસ્તુ સાથે રાખવી નહીં. આ જ દુઃખનું કારણ બને છે. આપણો વિચાર જ આપણા દુઃખનું કારણ બને છે. દુઃખ એક વિચાર માત્ર છે, બાકી બીજું કંઈ જ નથી. તો મિત્રો, ગૌતમ બુદ્ધની આ ઘણી બધી કથાઓ આપણે સાંભળી. જો તમને મિત્રો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો આ વિડીયોને, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.